ચાલુ કરીએ 1-2 મિનિટ. જો આપણું ચેપ્ટર નું નામ છે બાયોન્સી એન્ડ ફ્લોટેશન. વોટ ડુ યુ મીન બાય બાયોન્સી? વોટ ડુ યુ મીન બાય ફ્લોટેશન? સમજો તમને એક એક્ઝામ્પલ આપું. આપણે કોઈ વોટર છે, તમે એની અંદર કોઈ હેવી વસ્તુ નાખો, બરાબર છે, તો તમને હલકી લાગે. તમે ભણેલા કે સ્વિમિંગ પુલમાં તમે પથ્થર જેવી કોઈ વસ્તુ નાખીને ઉચકવા જાવ તો તમને હલકો લાગે, અને બહાર તમે ઉચકો તો તમને ભારે લાગે. એનું રીઝન શું? કે ભાઈ બોડીનું પોતાનું વેઇટ છે તે ડબલ્યુ એ નીચેની બાજુ છે, પણ કોઈ બી બોડી ઉપર ઉપરની બાજુ એક બાયોન્સી ફોર્સ લાગે છે. આ બાયોન્સી ફોર્સ હંમેશા અપોઝિટ ડિરેક્શનમાં હોય, એટલે કે જે વેઇટ હોય ને એ વેઇટની અપોઝિટ ડિરેક્શનમાં, એટલે કે ઉપરની બાજુ હોય છે. જેના કારણે સપોઝ અહીંયા આગળ 100 ન્યૂટનની બોડી છે, બરાબર છે, અને બાયોન્સી તમને ઉપરની બાજુ સપોઝ ધારો કે 60 ન્યૂટન લઈ ગયો, તો તમારી ઇફેક્ટ ખાલી 40 ન્યૂટન જેટલી જ રહી. એટલે તમને પાણીમાં એ વસ્તુ કેવી લાગે? હલકી લાગે. બરાબર છે. તો બાયોન્સી એટલે તમે એવી રીતે લખી શકો છો કે વેન બોડી is submerged or immersed in liquid, બરાબર છે, or a fluid, the upward force will be exerted by the fluid on the body, and that force is equal to the weight of a fluid displaced by the body, which is defined as a buoyancy. તમે કહો સર આ ખબર પડી નહીં, દેશી ભાષામાં ફોર્મ્યુલા તરીકે લખીને બતાવો ને, તો એમ કહી શકીએ છીએ કે વોલ્યુમ ઓફ બોડી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેસ. જેટલા વજનવાળી બોડી હશે ને, એ જે પાણીમાં ડૂબે ને, તો એટલું જ વોલ્યુમ, જેટલું વોલ્યુમ પાણીમાં મર્જ થયું ને એટલું વોલ્યુમ પાણીનું ડિસ્પ્લેસ થાય. એટલે અહીંયા આગળ આપણે એવી રીતે લખાય કે વોલ્યુમ ઓફ બોડી મર્જ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેસ. એ સ્ટેટમેન્ટ અહીંયા આગળ તમને આપેલું જોઈ લો. બરાબર છે કે ધ વેઇટ ઓફ અ ફ્લુઇડ ડિસ્પ્લેસ બાય ધ બોડી that tendency is defined as a buoyancy. અને આપણે બાયોન્સી ફોર્સ કહેવાય છે. આર્કિમિડિયન પ્રિન્સિપલ શું કીધેલું આપણને? આર્કિમિડિયન સાયન્ટિસ્ટ આપણને કીધું હતું કે when body is immersed wholly or a partially in fluid. wholly અને partially એટલે શું? આ પાણી છે, બોડી આ રીતે અંદર છે તો એને હોલ બોડી કહેવાય, wholly submerged કહેવાય. અને પાણીની અંદર જો આ રીતે અડધી ઉપર અડધી નીચે છે એને પાર્શિયલી કહેવાય. અને ફ્લોટિંગ બોડી પણ કહેવાય. જે ફ્લોટેશન આપણે શીખવાનું છે ને તેના માટે શીખવાનું છે. અને સબમર્જ બોડી એટલે પૂરેપૂરી ડૂબેલી. આપણે બંને ટાઈપની બોડી જોવાની છે. ફૂલ્લી સબમર્જ હોય તેની કન્ડિશન શું હોય, ને ફ્લોટિંગ બોડી તેની કન્ડિશન શું હોય. એક એક્ઝામ્પલ આપું, પથ્થર નાખો ને તો પાણીમાં ડૂબી જશે, અને પ્લાસ્ટિકનો બોટલ હશે ને તો પાણીમાં તરતો રહેશે, તો એને ફ્લોટિંગ કહેવાય. ને પથ્થર છે એને સબમર્જ કહેવાય. સમજણ પડી? હા સર. અહીંયા આપણને એમ કહે છે કે when body immerse wholly or partially in fluid, it is lift up by force equal to the weight of a fluid displaced by the body. ફરીથી બોલું છું, પાર્શિયલી કે હોલી જોઈને ડુબાડવામાં આવે છે બાય ફોર્સ, ઇટ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ અ ફ્લુઇડ ડિસ્પ્લેસ બાય બોડી. બોડીના જે ફ્લુઇડ કરતા ડિસ્પ્લેસ થાય છે એના જેટલો હોય છે. આ આર્કી છે, ધ્યાન રાખજો. જો અહીંયા આગળ એ સ્ટેટમેન્ટ તમને લોકોને ફિગરના ફોર્મમાં ઇન્ડિકેટ કર્યું. આ તમારી બોડી બહાર છે એટલે આને ફ્લોટિંગ બોડી કહેવાય. એનું વેઇટ જે છે તે જોઈ લો નીચેની બાજુ છે, અને બાયોન્સી ફોર્સ તમારા ઉપરની બાજુ છે. જોતા રહેજો હું જે કહું છું તે. તો વી કેન સે હિયર FB ઇઝ ઇક્વલ ટુ W. FB ઇઝ ઇક્વલ ટુ WW. હવે FB ની વાત કરવા જઈએ તો અહીંયા આવશે રો G ઇન્ટુ V. જોજો ધ્યાનથી, રો GV. હવે V ફોર વોલ્યુમ, બરાબર છે. તો અહીંયા આગળ વોલ્યુમ જે આવશે ને તે વોલ્યુમ ઓફ અ લિક્વિડ ડિસ્પ્લેસ બાય ધ બોડી. ની ખબર પડી હોય તો જો તમને સિમ્પલ આઈડિયા આપું, આપણી પાસે એક બોડી છે, બોડીના ડાયમેન્શન છે L, B અને H, અને એ બોડી પાણીની અંદર આટલી ડૂબેલી છે, સ્મોલ h જેટલી ડૂબેલી છે. ખાસ સાંભળજો. તો જો હું બોડીનું વોલ્યુમ જોવા જાઉં ને તો મને મળશે L, B અને કેપિટલ H. પણ હું તમને એમ કહું કે વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેસ બાય બોડી, તેની અંદર શું આવશે ખબર છે તમને? L, B અને સ્મોલ h. બોલો, મગજમાં ઉતરું કે નહીં ઉતરું? આઈડિયા આવે છે હું જે બોલું છું તે કે નહીં આવતો? ધ્યાન રાખજો તમે લોકો. તો અહીંયા આગળ જો આ સ્મોલ h મેં કેમ લીધું?
કારણ કે મેં અહીંયા આગળ લિક્વિડ ડિસ્પ્લેસ બાય ધ બોડી એવું ચોખ્ખું કીધેલું છે, એટલે એના માટે જ મેં જે બી છે તે ગણું છું. એટલા માટે મેં અહીંયા આગળ લખીશ લિક્વિડ ડિસ્પ્લેસ બાય ધ બોડી, તો રો જી બી એચ ઇન્ટુ એલ. આ થઈ ગયું તમારું એફબી. બોલો રેડી છે કે નથી રેડી ભઈલાઓ? આ તમારું બાયોન્સી ફોર્સ ની વેલ્યુ મળી. એક રૂલ યાદ રાખજો, બાયોન્સી ફોર્સ જે છે તે જનરલ કેસમાં ગ્રેવિટીની નીચે હોય છે. એવું નથી ફિક્સ કે નીચે જ હોય, એની ઉપર બી હોય, ગ્રેવિટીની ઉપર બી હોય અને એક્ઝેક્ટ ગ્રેવિટીના પોઈન્ટ પર પણ હોય. એ બધી અલગ અલગ કન્ડિશન્સ આવશે. જેમ જેમ આવશે તેમ તમે સ્ટડી કરશો તો તમને આઈડિયા આવશે. અત્યારે તો તમે ખાલી આ જ રીતે વિચારો કે ભાઈ બાયોન્સી એટલે શું, કે ગ્રેવિટીની નીચે અહીંયા આ જે આપેલો છે તે બાયોન્સી ફોર્સ છે અને આ તમારો વેઇટ ફોર્સ છે. બંને એકબીજાને અપોઝિટ છે એટલે એને કમ્પેર કરી શકાય. બોલો ડન? નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, સેન્ટર ઓફ બાયોન્સી. વોટ ડુ યુ મીન બાય સેન્ટર ઓફ બાયોન્સી? એક પોઈન્ટ થ્રુ વિચ ધ બાયોન્સી ફોર્સ ઇઝ સપોઝ ટુ એક્ટ. એનો મતલબ આયરો આ જે પોઈન્ટ છે ને એને આપણે શું કહેવાય? સેન્ટર ઓફ બાયોન્સી પોઈન્ટ તરીકે આઈડેન્ટિફાઈ કરીશું. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પોઈન્ટ, બરાબર છે, થ્રુ વિચ બોડી, બરાબર છે, ઇઝ શું કહેવાય, અથવા તો vertical force is equal to a weight of a fluid displaced by the body or center of buoyancy. નેક્સ્ટ કન્ડિશન પર તમને લોકોને લઈ જાઓ. તો જુઓ અહીંયા તમને 3 કન્ડિશન આપી. જો W is greater than FB then body tends to move up downward. કેવી રીતે સમજાવો? આ બોડી છે, પાણીની ઉપર કે પાણીની ઉપર આ રીતે ફ્લોટિંગ છે. જો W વધી ગયો અને FB ઓછો છે તો W મોટો હશે તો પાણીની અંદર બોડી જવાની કે નહીં જવાની? બરાબર છે. W અને FB સેમ સેમ હોય તો એ ફ્લોટ થશે, એટલે કે ઉપર તરતી રહેશે. અને W નાનો, બરાબર છે, અને FB મોટો તો FB ઉપર ધક્કો મારે તો એ કેસમાં બોડી ઉપર આવી જતી રહેશે, પાણીની ઉપર. આ બીજો કેસ, અને આ પાણીની એક્ઝેક્ટ અંદર ડૂબી ગયો, આ તમારો ફર્સ્ટ કેસ. જો દેખાય છે આમાં તમને એમ કહી શકો ગ્રેટર દેન FB. આમાં તમને શું મળશે? ઇઝ ઇક્વલ ટુ FB. આમાં તમને શું મળશે? ઇઝ લેસ ધેન FB. બોલો રેડી? નેક્સ્ટ કન્ડિશન અહીંયા આગળ તમને કહું કે બોડી કોઈ બે લિક્વિડમાં ડૂબેલી હોય તેના માટેની કન્ડિશન. તો જો આ બોડી છે, બે લિક્વિડ કેવી રીતે ખબર પડે? તો જો આ લિક્વિડ 1 છે અને આ લિક્વિડ 2 છે. હવે અહીંયા આગળ ડૂબે છે તો એક આને બાયોન્સી 1 કહું ને એક આને બાયોન્સી 2 કહીશ. જો હા હું જે કહેવા માંગુ છું તે, તો અહીંયા આગળ તમને લોકોને કહું FB1 is equal to ρ1 GV1, FB2 is equal to ρ2 GV2, FB is equal to FB1 plus B2. હવે FB1 એટલે કયો? આ અપર બોડીનો ફોર્સ, એની વેલ્યુ અહીંયા આવશે ρ G into V1. FB2 એટલે અહીંયા લોઅર બોડીનો ફોર્સ, એની વેલ્યુ અહીંયા આગળ આવશે ρ2 G V2. તો આ તમારા લોકોની આગળ વેલ્યુ થઈ ગઈ, અને અહીંયા બોડી સાથે કમ્પેર કરી નાખો. જોઈ લો ρ GV. આ ફૂલ બોડીની વાત છે, આ પાર્શિયલની વાત હતી, ઉપરનું અને નીચેનું. અને આ ફૂલ બોડીની વાત કરું તો હું કમ્પેર કરું અહીંયા આગળ ફૂલ બોડી મૂકીને જો કમ્પેર કર્યું તો શું થશે? રો કેન્સલ, અરે જી કેન્સલ થઈ જતું રહી. તમને ફાઇનલી મળશે ρV ઇઝ ઇક્વલ ટુ ρ1 V1 પ્લસ ρ2 V2. ખેલ ખતમ. બોલો રેડી? હલો મમ્મી. હલો હલો હલો. હા સર. હા ચાલો, હા આગળ વધીએ. હવે નેક્સ્ટ કેસ જે છે તે તમને લોકોને કહું. ફાઇન્ડ વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેસ એન્ડ પોઝિશન ઓફ સેન્ટર ઓફ બાયોન્સી. એની લેન્થ તમને આપી 2.5 એન્ડ ડેપ્થ 1.5 મીટર. તો જો ડેપ્થ 1.5 that is given to us and width 2.5 that is given to us,
હવે એમ કહે છે ઇટ ઇઝ ફ્લોટ્સ હોરિઝોન્ટલી ઓન વોટર એન્ડ ડેન્સિટી ઓફ બ્લોક ઇઝ 700. હવે તમને અહીંયા આગળ છે ને આમ લખવાનું ડેન્સિટી ઓફ બોડી આપેલી છે 700 kg પર મીટર ક્યુબ જે હોય છે. એની લેન્થ જે આપી તમને 5 મીટર આપેલી છે. કોની? બોડીની જ વાત કરું છું મેં જે કરું છું તે વસ્તુ ધ્યાન રાખજો તમે લોકો. બરાબર છે. હવે અહીંયા આગળ આપણે વુડન બ્લોક ની વાત કરો તો લેન્થ, વિડ્થ અને હાઈટ દેખાય છે. કેવી રીતે? આ તમારી વિડ્થ, એની લેન્થ કેટલી આપેલી છે? 5 મીટર દેખાય છે. અને આ તમારી હાઈટ. તો તમે આ રીતે લખશો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એલ, બી અને એચ. તો અહીંયા આવશે એલ 5 મીટર, બી 2.5 અને એચ 1.5. આ રીતે તમારું લખાશે. જવાબ તો તમારો એ જ આવશે. આમ બાજુ ડેન્સિટી પણ તમારી છે. તો આપણે શું કરવાનું છે? અહીંયા આગળ શોધવાનું છે કે ભાઈ બોડી જે છે બરાબર છે તો એનું સેન્ટર શોધવાનું છે. બાયોન્સી સેન્ટર આપણે શોધવાનું છે. બાયોન્સી સેન્ટર એટલે ભાઈ લોકો આ બી ની વાત કરું, બી શોધવાનો છે. તો મને સ્મોલ એચ મળી જતો રહે, બરાબર છે. તો મને ઓટોમેટિકલી બી મળી જશે. હું તમને સમજાવું કેવી રીતે. જો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ અહીંયા આગળ, તો તમે અહીંયા લખશો વેઇટ ઓફ અ બ્લોક રો જી ઇન્ટુ વી. વી છે, જી છે અને રો છે. તો આ બ્લોકનું પોતાનું વજન મળ્યું. હવે એઝ પર ધ રૂલ વેઇટ ઓફ અ વોટર ડિસ્પ્લેસ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ અ વુડન બ્લોક. તો બંને સેમ થશે. બરાબર. હવે તમને એક શોર્ટકટ કહું, તમને એવું લાગે ને કે આવી રીતની મગજમારીમાં નહીં પડવું હોય તો આવી રીતે બી ડાયરેક્ટ લખી શકાય છે કે ભાઈ વોલ્યુમ ઓફ બોડી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેસ. અને એને બેને તમે ડાયરેક્ટ કમ્પેર કરો ને તો જો અહીંયા સૂત્ર લખીને બતાવું, વોલ્યુમ ઓફ બોડી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેસ. તો અહીંયા આગળ આપણે આ રીતે લખાશે. ડેન્સિટી, વેઇટ બંને સાથે જ લઈ લો. તો રો જી, અહીંયા બી તમે લોકો રો જી લઈ લો. રો જી વી બોડી ઇઝ ઇક્વલ ટુ રો જી વી વોટર. ચોપડી કરતા અલગ મેથડ થી શીખવાડું. બોડીની ડેન્સિટી 700 છે, ધેટ ઇઝ ગિવન ટુ અસ. જી તો ફિક્સ જ છે એટલે એને ઉડાડી નાખો. વોલ્યુમ ની વાત કરવા જઈએ તો કેટલું હતું? 18.75 બોડી માટે. પાણીનો 1000 જોજો ધ્યાનથી. અને વી અહીંયા આગળ હું લખું એલ બરાબર છે ઇન્ટુ બી ઇન્ટુ સ્મોલ એચ. તો અહીંયા આગળ આવી રીતે લખીશ 700 ઇન્ટુ 18.75 ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ એલ 5 મીટર અને બી 2.5 મીટર. અને પછી તમે ડિવાઈડ કરશો ને તો સ્મોલ એચ ની વેલ્યુ એક્ઝેક્ટ આઈરી આ જ આવશે, પરફેક્ટ. જરૂરી નથી કે ચોપડીમાં કીધું છે તમે એ મેથડ ફોલો કરો. આ તમને ઈઝી પડશે. ડાયરેક્ટ વેઇટ ને કમ્પેર કરી લાયકું. સમજ્યા? જો ફરીથી લખીને બતાવું છું. તમારે સીધું આ રીતે લેવાય. વેઇટ ઓફ બોડી ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ વોટર. હું અહીંયા લખીશ રો જી વી ઓફ બોડી ઇઝ ઇક્વલ ટુ રો જી વી ઓફ વોટર. જી કેન્સલ થઈ જતો રહી. જી કેન્સલ થઈ જાય. હું અહીંયા લખું રો બોડી નો તો 700 અને પેલું છે તમારો લોકોનું શું તો કે L5 B 2.5 અને H કેટલો છે? બોલો બોલો ટેલ H કેટલો છે? 1.5. 1.5 is equal to 1000 into 5 into 2.5 into small h. તો સ્મોલ h ની વેલ્યુ 1.05 આવે. હવે આપણને કીધેલું છે સેન્ટર બાયોન્સી શોધવાનું. તો જે પાણીની અંદર બોડી ડૂબેલી હોય ને તો આ ડબલ્યુ આ કેપિટલ H હોય ને તો એનો હાફ આવશે h/2. એ તમને મળે સીજી. એવું આપણે ભણી ગયા. અને આ સ્મોલ h હોય ને, કલર બદલીને બતાવું, આ સ્મોલ h હોય ને એનો હાફ તો સેન્ટર આ આવશે સ્મોલ h/2. એ તમારો આવશે બાયોન્સી. હવે ખબર પડી કેપિટલ h/2 એટલે શું અને સ્મોલ h/2? હા. સ્મોલ h/2 બાયોન્સી સેન્ટર આવે અને કેપિટલ H જે છે તે બોડી સેન્ટર આવે. તો જો અહીંયા આગળ તમારો ન્યુમેરિકલ ખતમ. બોલો ડન. શિવમ ખબર પડી? નેક્સ્ટ એક્ઝામ્પલમાં એમ કહે છે કે ભાઈ બોડી છે બરાબર છે, બ્લોક 4 મીટર 1 મીટર અને 0.5 મીટર. તો એની હાઈટ 0.5 છે, આમ 1 છે અને એની લેન્થ આપેલી છે એલ, બી અને એચ. હંમેશા આ જ રીતે જોવાય. હવે એની ગ્રેવિટી છે આટલી, બરાબર છે, કોની? બોડીની. તો ગ્રેવિટી હોય તો ડેન્સિટી શું આવશે ખબર? બોડીની. યાદ છે? મેં બતાવેલું તમને. ડેન્સિટી બોડી 1000 ઇન્ટુ એસ. હા, તો આવશે 750 kg પર મીટર ક્યુબ. હવે તમે શું જો મળી ગઈ આ બોડી ડેન્સિટીની. હવે તમે શું કરશો? તમને અહીંયા એવું કીધું કે ભાઈ બોડી અંડર ફ્લોટ છે
હવે એમ કહે છે ફાઇન્ડ વેઇટ ઓફ અ કોન્ક્રીટ, બરાબર છે, ઓફ સ્પેસિફિક વેઇટ આટલો. કોન્ક્રીટ જેનો સ્પેસિફિક વેઇટ આટલો છે એને એવી રીતે પ્લેસ કર્યો કે જેથી આપણો બ્લોક કમ્પ્લીટલી શું થઈ જતો રહે છે, ઇમર્જ થઈ જાય છે. પહેલા આ બ્લોક કમ્પ્લીટલી ઇમર્જ નહોતો, અડધો અડધો હતો. આ આવ્યું 0.5 હશે તો સ્મોલ એચ તમારું કંઈક અલગ હશે. પણ એના ઉપર એક કોન્ક્રીટનો બ્લોક એવો મૂક્યો કે જેનાથી એ આખો પાણીમાં ડૂબી ગયો. હવે સમજ પડી કે નહીં પડી? હા સર. તો અહીંયા તમે એક જ કામ કરો, વેઇટ ઓફ બ્લોક અને વેઇટ ઓફ કોન્ક્રીટ, આપણો પેલો નિયમ આવે ને, શું આવે કે ભાઈ વેઇટ ઓફ બોડી ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ વોટર ડિસ્પ્લેસ. અહીં મારી પાસે બે બોડી છે તો હું બે બોડી માટે અહીંયા કરી લખીશ રો જી વી. કોના માટે? વુડન. રો જી વી કોના માટે? કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ રો જી વી કોના માટે? પાણી માટેની વાત છે તો વોટર. આ રીતની કન્ડિશન. હવે તમારી પાસે રો જી વી છે, જોઈ લો વુડન માટેનું. ડેન્સિટી છે, ગ્રેવિટી છે અને વોલ્યુમ બી તમને મળી ગયું. તો તમે એનો કેલ્સી કરો, તમને અહીંયા W1 મળી ગયો. હવે એવી જ રીતે આપણે W2 માટેની વાત કરવા જવાની છે. તો W2 માટે શું આવશે એ આપણી પાસે ખબર નથી. તમે કહો સર કેવી રીતે નથી ખબર? ચેક કરો. જો આની અંદર તમને કઈ ના આપ્યું, જસ્ટ વી હેડ ગિવન સ્પેસિફિક વેઇટ આપી દીધેલું છે પણ એનું W નથી આપ્યું. તો તમે W2 રવા દો, અનનોન રાખો. અને અહીંયા પાણી સાથે કમ્પેર કરવા જઈએ, બરાબર છે, ટોટલ વેઇટ ઇઝ ઇક્વલ ટુ કોની સાથે કમ્પેર થશે? પાણી સાથે કમ્પેર થાય અહીંયા આગળ. તો જો અહીંયા તમારે આવી રીતે લખાય 14.71 પ્લસ W2 નામ આપી દો. અહીંયા આગળ તમારે શું આવશે? પાણીની વાત કરવાની છે તો 1000 ઇન્ટુ ગ્રેવિટી ઇન્ટુ જે વોલ્યુમ પ્રમાણ આવતું હોય તે રીતે. બોલો મગજમાં ઉતરે જ કે નહીં ઉતરતું? હલો, ઉપરથી જતો હોય તો ફરીથી લખીને બતાવ. જુઓ, રો જી વી કોનો? વુડ નો. રો જી વી કોનો? કોન્ક્રીટ નો. રો જી વી કોનો? પાણીનો. તમે અહીંયા કરી લખો 750 ગુણ્યા 9.81, બરાબર છે, ડિવાઇડેડ બાય મલ્ટીપ્લાઇડ બાય 2. અહીંયા મારે ડિવાઈડ બાય છે ને 1000 લેવું પડશે પહેલેથી. નહીં તો એક કામ કરો, નહીં લો 1000, ડાયરેક્ટ પેલામાં જવાબ મળશે. તો અહીંયા તમે છે ને આ રીતે જ રાખો 750 પ્લસ તમે એને નામ આપી દો W2. અહીંયા ઓલો પાણી 1000, જે 9.81, બરાબર છે, અને વોલ્યુમ પાણીનું જે આવશે તે સેમ જ આવવાનું છે. તો કેલ્સી કરશો તો તમને લોકોને W2 મળી જતું રહે. બરાબર છે. ચલો, તો W2 ની વેલ્યુ કેટલી આવી ખબર છે? W2 ની વેલ્યુ આવી રહી, અહીંયા મળી ગઈ તમને લોકોને. કિલો ન્યૂટનમાં અહીંયા આગળ વેલ્યુ તમારી આવી જતી રહેશે, પરફેક્ટ, ફૂલ એન્ડ ફાઇનલ. બોલો હવે સમજા કે હજી બી ઉપરથી કહ્યું? આ મારી શોર્ટકટ ટેકનિક. હંમેશા આવું ફોર્મ્યુલા લખીને કરશો ને તો ન્યુમેરિકલ ઇઝીલી પતી જતા રહેશે. ચોપડીમાં કેવું અમુક વસ્તુ પેલું ટ્વિસ્ટિંગ જેવું આપેલું છે, પહેલા આ શોધે પછી પેલું શોધે, એમાં થોડું લાંબુ થઈ જતું રહે ને આ ડાયરેક્ટ થઈ જતું રહે. ડિફરન્સ ખબર પડે છે હું જે કહું છું તે કે નથી પડતી? હા સર. ઓકે, ચલો ફાઇન. ચલો નેક્સ્ટ ટોપિક ઉપર લઈ જાઓ. બીજો એક્ઝામ્પલ છે, જુઓ ધ્યાનથી. તમને અહીંયા આગળ એમ કહે છે કે સ્ટોન છે, એનું વેઇટ આપ્યું આટલું, તો અહીંયા આગળ આપણે W મૂકીશું, બરાબર છે. એરની અંદર કોનું વેઇટ ઓફ સ્ટોન? 392.4 ન્યૂટન. પછી તમને એમ કહે છે ઇન એર અને ઇન વોટર, તો અહીંયા લખું વેઇટ ઓફ સ્ટોન, બરાબર છે, 192.2 ન્યૂટન ઇન વોટર. આ ઇન એર, એનો મતલબ હવામાં છે તે તેનું ઓરિજિનલ વોલ્યુમ છે ને અહીંયા આગળ આ ઓછું થઈ ગયું, એનો મતલબ એને બાયોન્સી ફોર્સ લાગતો હશે. તો હું શું કરું? જો માઇનસ કરું છું, હું લખું છું કે ભાઈ વેઇટ ઓફ વોટર ડિસ્પ્લેસ ઇઝ ઇક્વલ ટુ WS ઇન વોટર, સોરી એર, માઇનસ WS ઇન વોટર. તો જોઈ લો અહીંયા તમને આ મળી ગયું પાણીની અંદરનું વેઇટ. ખબર પડી કે નહીં પડી? દેશી ભાષામાં આપણને બાયોન્સી ફોર્સની વેલ્યુ મળી. તો તમે હવે કમ્પેરિઝન કરશો, બરાબર છે. શું કે વેઇટ ઓફ વોટર ડિસ્પ્લેસ ઇઝ ઇક્વલ ટુ રો જી ઇન્ટુ વી. રો 1000, જી 9.81 ને વોલ્યુમમાં તમને અહીંયા આગળ વળ્યું કે વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેસ. કેટલું વોલ્યુમ ડિસ્પ્લેસ થયું? આટલું. તમને એવું ફાઇન કરવાનું કીધેલું છે કે ફાઇન વોલ્યુમ ઓફ અ સ્ટોન.
એન્ડ ઇટ સ્પેસિફિક ગ્રેવિટી. હવે તમારે સ્ટોન માટેની વાત છે, આ તમને મળી ગયું વોટર માટે, તો હું લખું માસ ઓફ અ સ્ટોન. માસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ખબર છે? W/G. કેવી રીતે યાદ છે? ફોર્સ ઇઝ ઇક્વલ ટુ mg આવે, તો માસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ફોર્સ બાય g આવશે. એ ફોર્સ એ ન્યૂટનમાં આવે, વેઇટ. તો જો અહીંયા તમારી પાસે ન્યૂટનમાં વેઇટ આપેલું જોઈ લો, તો અહીંયા લખો ન્યૂટન ડિવાઇડેડ બાય g, તો તમને 40 કિલો મળ્યું. કે પથ્થર કેટલા કિલોનો છે? 40 કિલોનો છે. ડેન્સિટી ઓફ સ્ટોન જોઈએ તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. તો તમે અહીંયા આગળ જુઓ, માસ એ આવ્યું અને વોલ્યુમ તે આવ્યું. પાણીનું વોલ્યુમ ને પથ્થરનું વોલ્યુમ એક જ આવશે. તો તમને સ્ટોન ડેન્સિટી મળી ગઈ. તો ગ્રેવિટીની વાત કરો, ડેન્સિટી ઓફ સ્ટોન બાય ડેન્સિટી ઓફ વોટર, તો સ્ટોન ડેન્સિટી 2000 છે અને પાણીની ડેન્સિટી 1000. ત્યાં તમને આ મળી ગયું. તમને ટોટલ શું કીધેલું છે? માસ શોધવાનું છે, ડેન્સિટી અને સ્પેસિફિક ગ્રેવિટી, બધી વસ્તુ આપણને ફાઇન્ડ કરવાની કીધી હતી. બોલો, ખબર પડી ન્યુમેરિકલમાં કે ઉપરથી ગયું? બોલો હા બોલો. હા, ચલો સરસ, વાંધો નથી. હવે આપણે આગળ વધારીએ, નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. આ મહિનાના એન્ડમાં રિઝલ્ટ આવી જાય બધા જીટીયુ ના. તમારું થર્ડ સેમ નું બી આવી જશે. બોમ્બ ફૂટવાના. હા, આ મહિનાના એન્ડમાં રિઝલ્ટ આવી જશે. કેમ કે ફાઇનલ યર નું ડિપ્લોમાનું તો આવી ગયું, 5th સેમેસ્ટર નું. કેવું એટલે આવ્યું તમારો રિઝલ્ટ એમ? સારું સારું છે રિઝલ્ટ. જો અત્યારે તો સમજી લે, હું તને કહું ને, ઓલમોસ્ટ આમ ચાન્સીસ ઓછા જ છે ગમે તે. હા, મતલબમાં કદાચ પેલું કહે ને કે કઈ એક્ઝામ તમારી લખેલું જ પોસ્ટપોન નહીં થશે. હોય તો ફેલ કરે એકદમ. હા, હાવ ગયેલું હોય, હાવ નહીં લખેલું હોય તો ફેલ. બાકી તમે એટલીસ્ટ અટેન્ડ કરીને આવ્યા હશો ને, તો કઈ ઓલમોસ્ટ પણ તમે પાસ લખીને તો આવ્યું છેલ્લા હોય થઈ. તો ચાલે. તો પાસ તો છેલ્લા થઈ જ જો. પેલું કહે ને પોઈન્ટ પર બી પાસ કરી દે. ખ્યાલ આવ્યો? પાસિંગ માર્ક્સ આપીને બી કાઢી નાખે તમને લોકો. ચલો, અહીંયા કરી નેક્સ્ટ વસ્તુ પર તમને લઈ જાવ તો જો, ડેન્સિટી ઓફ મેટાલિક બોડી which float at a interference of a mercury of specific gravity. 13.6. આ તમને લોકોને શું આપ્યું જુઓ ધ્યાનથી. ડેન્સિટી શોધવાની કીધેલી છે મર્ક્યુરી, જેની ગ્રેવિટી કેટલી છે? આટલી. અને વોટર 40% ઓફ વોલ્યુમ ઇઝ સબમર્જ ઇન મર્ક્યુરી એન્ડ 60% ઇન વોટર. પેલા જેવું એક થિયરી બતાવી ને કે એક બોડી હતી, બે અલગ અલગ બોડીમાં ડૂબેલી. અહીંયા મર્ક્યુરી છે, નીચે વોટર છે. તો અહીંયા આગળ આપણે બોડીનું વોલ્યુમ V અઝ્યુમ કરી લો. મેઇન ઉપરનું V1 ધારો ને નીચેનું V2 ધારો. રાઈટ? તો જો અહીંયા આગળ આ રીતે ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દો એનું બેઠે બેઠું. ρV ઇઝ ઇક્વલ ટુ ρ1 V1 પ્લસ ρ2 V2. હલો હલો. હા સર. હા, એક મિનિટ ઉભા રહેજો. શેરિંગ બંધ થઈ ગયું. સર આવું થયું? અરે ભાઈ, હા, ફાઇલ જે કરી ને તે બંધ થઈ ગઈ. અચ્છા. ચાલો, આપણે પહેલેથી આવી ગયું પાછું. હવે ન્યુમેરિકલ ઉપર હતા આપણે. હા બસ. તો મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે બોડી અડધી ડૂબેલી છે અને અડધી પેલી છે. તેના માટે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીશું. મેટાલિક બોડીનું ડેન્સિટી નથી, પણ એનું ફૂલ વોલ્યુમ આપણી પાસે છે. બરાબર છે? કેવી રીતે? તમને એવું કીધેલું છે કે ભાઈ પાણી જે છે એની અંદર એની 40% બોડી ડૂબેલી છે. બરાબર છે? અને ઉપર 60%. એનો મતલબ ટોટલ તો 20 થશે. તો V ના 40% પાણીમાં લઈ લઉં ને V ના 60% મર્ક્યુરીમાં લઈ લઉં. જો અહીંયા આગળ એ રીતે લખ્યું. સામે V કેન્સલ થઈ જશે અને સિમ્પ્લિફાય કરો
તો તમને બોડીની ડેન્સિટી મળી ગઈ. બોલો સમજ પડી કે નહીં પડી? બોડી ડેન્સિટી. हाँ सर ચલો ડન. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર લઈ જાઓ. બાયોન્સી નો છે. ચલો એક્ઝામ્પલ નંબર 5. આમાં આપણને એમ કહે છે સોલિડ મેટાલિક પીસ, એની ગ્રેવિટી આવી રહી, ફ્લોટ અબવ ધ સરફેસ ઓફ મર્ક્યુરી, સ્પેસિફિક ગ્રેવિટી 13.6 તમને આપેલી છે. વોટ ફ્રેક્શન ઓફ વોલ્યુમ ઓફ મેટાલિક પીસ લાઈઝ અબવ ધ સરફેસ. તમને વોલ્યુમ ફાઇન્ડ કરવાનું કીધેલું છે ફ્રેક્શનમાં, એ પણ એટલે પર્સન્ટેજ નું ફોર્મ કહેવાય. તો જો વી ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્યુમ અઝ્યુમ કરી લો, અને વી ડેશ વોલ્યુમ લાઈઝ ઇન મર્ક્યુરી. તમને એવું કીધેલું છે કે બોડી મર્ક્યુરી ની અંદર લાઈ કરેલી છે. તો હું લખું વેઇટ ઓફ અ સોલિડ પીસ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ અ મર્ક્યુરી ડિસ્પ્લેસ બાય ધ ઇમર્જ પોર્શન. આપણે આ કયું થયું ખબર? પહેલા જેવું ફોર્મ્યુલા મેં તમને લખીને નહીં બતાવતો હતો, રોજીવી બોડી અને પાણીમાં ડૂબેલું, આના જેવું થઈ ગયું. તો અહીંયા આગળ આપણે જો 7.2 ની ગ્રેવિટી 1000, 13.6 ની ગ્રેવિટી ના, આ તમને એવું કીધું કે આ બોડીની ગ્રેવિટી છે અને આ તમારી મર્ક્યુરીની ગ્રેવિટી જેમાં એ ડૂબેલું છે તે. તો ડેન્સિટી ઇન્ટુ જી, રો અને જી અને વી અને વી ડેશ, તો તમને વી અને વી ડેશ નું એક રિલેશન મળી ગયું. બરાબર છે. તમે અહીંયા આગળ એમ કીધેલું છે કે ફ્રેક્શન ઓફ અ વોલ્યુમ ઓફ સોલિડ પીસ અબવ ધ મર્ક્યુરી. તો મેઇન વી માટે વી ડેશ માઇનસ કરો. વી ડેશ એટલે બીજું કઈ નથી, બોડી જે લાઈઝ કરે છે તે. તો તમને આ મળ્યો. એનો અર્થ એવો થયો કે ટોટલ વી માંથી સપોઝ 52% જે છે તે ઉપર છે અને 47% છે ને તે તમારું અંડર લાઈ કરે છે. સમજણ પડી કે નહીં પડી? તમને અહીંયા આગળ આ રીતે ફ્રેક્શન ના ફોર્મમાં વેલ્યુ શોધવાની કીધી હતી. બોલો રેડી? કોઈ તકલીફ છે? हाँ सर ભાઈ શિવમ નહીં ખબર પડે તો કહેજે. હે નેક્સ્ટ હા, વસ્તુ સર. પર લઈ જાઓ. સિમિલિયર જ છે, આ તો નથી. જો અહીં સુધીના એક્ઝામ્પલ તમારે લોકોએ જોવાના છે. ઉપરનો એક બતાવું છું, નીચેનો છે તે સેમ હમણાં કર્યો ને તેવો છે ફ્રેક્શન વાળો. આમાં તમને લોકોને કે એક્ઝામ્પલ નંબર 6, ફાઇન્ડ વોલ્યુમ ઓફ આઇસબર્ગ, સ્પેસિફિક વેઇટ 9 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, બિલો ધ ફ્રી સરફેસ. બરાબર છે. ઇફ 2500 મીટર ક્યુબ ઓફ વોલ્યુમ ઇઝ ઓબ્ઝર્વ, બરાબર છે, પ્રોડ્યુસિંગ અબવ ધ ફ્રી સરફેસ, ટેક સ્પેસિફિક ગ્રેવિટી વોટર એઝ 10 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. તમને અહીંયા આગળ એવું કીધું વેઇટ ઇઝ ઇક્વલ ટુ બાયોન્સી ફોર્સ. આમાં તમને થોડું અલગ છે, સાંભળજો, ફરીથી બોલું છું કે વોલ્યુમ ઓફ આઇસબર્ગ એની સ્પેસિફિક વેઇટ આટલું આપેલું છે, બિલો ધ ફ્રી સરફેસ ઓફ ઓશન ઇફ આટલા મીટર કે વોલ્યુમ ઇઝ ઓબ્ઝર્વ પ્રોડ્યુસિંગ અબવ ધ ફ્રી સરફેસ. બોડીનું આટલું વોલ્યુમ છે ને તે ફ્રી સરફેસ ની ઉપર છે. બરાબર છે. અને સ્પેસિફિક વેઇટ તમને આટલું આપેલું છે. તો જો પહેલા લઈ લો કે વોલ્યુમ ઓફ આઇસબર્ગ જે એ ઓશિયન ની અંદર જે છે ને તે આટલું છે, એને વીબી ધારો, અને ઉપરનું જે છે ને એ તમને લોકોને આપેલું છે 2500. તો અહીંયા આગળ આવી રીતે લખું, એઝ પર ધ પ્રિન્સિપલ ઓફ ફ્લોટેશન વેઇટ ઓફ આઇસબર્ગ એટલે આ આખું ઇઝ ઇક્વલ ટુ બાયોન્સી ફોર્સ. તો અહીંયા હું લખું વેઇટ ઓફ અ વોલ્યુમ ડિસ્પ્લેસ્ડ. તો અહીંયા આપણે આવશે રો જી વી. હું જે બોલું તે ખાસ સાંભળજો. આઇસબર્ગ નો જે પોર્શન છે અડધો નીચે છે અને અડધો ઉપર છે. જે ઉપર છે તેનું વોલ્યુમ 2500 છે એવું આપણાને ડેટામાં આપેલું છે, અને નીચેનો વોલ્યુમ આપણે કેટલો ધાર્યો? વીબી ધાર્યો. તો ટોટલ વોલ્યુમ કેટલું થશે? 2500 પ્લસ વીબી થઈ જતું રહી. તો અહીંયા ગાડી મેં જો એ જ વસ્તુ કરેલી છે. વેઇટ ઓફ બોડી ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ વીબી પ્લસ 2500. અને અહીંયા ગાડી તમને લોકોને વેઇટ ઓફ વોટર એ આપણે વીબી ધારી લો, જેટલું પાણીમાં ડૂબેલું છે તેટલું જ વોલ્યુમ. તો કમ્પેરિઝન કરવાથી તમને વીબી મળ્યું. આ એનો મતલબ કે આટલું વોલ્યુમ પાણીમાં ડૂબેલું છે. બોલો મગજમાં ઉતરો? ડેટા ઈઝી છે, ખાલી કન્ફ્યુઝન છે, ડેટાની અંદર કન્ફ્યુઝન થઈ જાય ને એવું છે, બાકી વસ્તુ ઈઝી છે. ખબર પડી કે નહીં પડી? હા, સર. હલો. हाँ सर હા ભાઈ મુસ્તફા, તને એવું ખબર પડી ને બકા? हाँ सर જો આ બી જોઈ લો, આમાં કઈ નથી. આઇસબર્ગ છે એનું સ્પેસિફિક વેઇટ આટલું છે. ઇટ ઇઝ એક્સટેન્ડેડ અબવ ધ સરફેસ ઓફ અ સી વોટર. એની ગ્રેવિટી આટલી છે. પર્સન્ટેજ ઓફ અ ટોટલ વોલ્યુમ વિઝિબલ. તો જો વી ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્યુમ, વોલ્યુમ ઓફ આઇસબર્ગ, વેઇટ ઓફ અ આઇસબર્ગ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ અ વોલ્યુમ.
હવે આ તમે કયા હિસાબે ચાલ્યા તો જો તમને આઈસબર્ગ નું સ્પેસિફિક વોલ્યુમ રેડીમેડ આપી દીધેલું છે, બરાબર છે. અને તમને પછી એમ કીધું કે સરફેસ ની ઉપર છે તો સી વોટર નું આટલું આપ્યું, તો નિયમ તો પેલો જ લાગશે, વેઇટ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ડિસ્પ્લેસ, તો વેઇટ ઇન્ટુ વી, તો બે વી નો તમને રિલેશન મળશે. હવે એના ઉપરથી તમારે મેઇન વ્યૂ માંથી માઇનસ કરો તો ખબર પડે કે આટલું વોલ્યુમ પાણીમાં છે એટલે 88% પાણીમાં છે, તો 11% પાણીની બહાર હશે અને આ પાણીની અંદર હશે. બોલો રેડી? આજે આની આગળનો એક્ઝામ્પલ Yes, બતાવ્યો ને sir. એના જેવો છે, આ એક્ઝામ્પલ જેવો છે, બરાબર છે. ચાલો ડન. હવે અહીંયા સુધી જ આપણા છે, આના પછી આ આપણે નથી, બરાબર છે. આ બધા પોર્શન નથી આપણા એમાં. તમારું અહીંથી પાછો નવો ટોપિક ચાલુ થશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પૂછાય. મેટા સેન્ટર શું છે, મેટા સેન્ટ્રિક હાઇટ શું છે, એનું ડેરિવેશન્સ આવશે, એની કન્ડિશન્સ આવશે. આ બધી વસ્તુ આપણે શીખવાની છે એવું છે અને ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એવું હોય તો અહીંથી બાકી રાખીએ. તમે 2 જ જણ આવેલા છો ને, એ પેલા લોકોનું જણા બાકી આવે રહી છે. જતું રહે. હા, પેલો કઈ વાંધો પ્રત્યુષ નથી. આવે. આજે આમ તો પ્રત્યુષ તો પ્રત્યુષ તો એ તો ગણતો જ નથી. હા એક તમે 2 જણ ને એક પેલી છોકરી છે ને, હા આપણે શું કહેવાય, વિની, એ તમે 3 જણ રેગ્યુલર છો, એટલે તો તમે 3 જણ ની જ રાહ જો. બીજા તો પછી આવે નહીં આવે કોઈ નહીં. S7 ની અંદર પેલો અનિકેત છે ને તે રેગ્યુલર છે, એટલે S7 માં તમે 4 જણ હોય ને તો એ પ્રમાણે ભગાઈ જ નાખો. ને પછી એવું લાગે ને કે ઓછું આવેલું તો પછી થોડું ઓછું ચાલુ. બાકી જો પ્રત્યુષ છે, પછી પેલો અભિ છે, એ બધાને તો અડધું લીંબુ જ ગણી ચાલુ યાર, કે હારા આવે નહીં આવે એવી રીતે જ કરતા.